હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય એસપીસીસી એમાં પ્રકરણ નંબર 3 સીસીમાં આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. જો ચેપ્ટરનું નામ છે આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. હવે આંતરવિભાગીય એટલે કે કોઈ પણ એક એવી મોટી કંપની હોય, તેની અલગ અલગ બ્રાન્ચો હોય, તેની અંદર જે પણ કંઈ પત્ર વ્યવહાર થતો હોય તે ટૂંકમાં આંતરવિભાગ કે તેની અંદર જે પત્ર વ્યવહાર થાય તે. અને કર્મચારી વિષયક અને એમાં જે પણ કાંઈ કોઈ પણ કામ કરતા હોય તે કર્મચારીને જે પણ કંઈ પત્રવ્યવહાર કરવામાં આવે તે બધી વસ્તુનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો જો એની પ્રસ્તાવના કે અત્યારે તમે જો સતત પરિવર્તનશીલ અને હરીફાઈયુક્ત ધંધાકીય જગતમાં ધંધાની પ્રગતિ તેમજ સફળ સંચાલન માટે મોટી વેપારી પેઢી કે સંસ્થાએ પોતાના જુદા જુદા વિભાગો સાથે સંકળાયેલું રહેવું પડે. અત્યારે તમે હાલમાં જુઓ કે કોઈ પણ પરિવર્તનનો સમય છે, ઘણું બધું પરિવર્તન જોવા મળે છે. એમાં ઘણી બધી કંપનીઓ એવી છે કે જેમણે ધંધાને પ્રગતિ કરવી હોય, ધંધાનો વિકાસ કરવો હોય, એનું સંચાલન કરવું હોય, તો આ માટે થઈને ઘણી બધી એવી વેપારી પેઢી અને સંસ્થા છે તેની સાથે તેમને જોડાયેલું રહેવું પડે છે અને તે વિભાગો સાથે પત્રવ્યવહાર છે તે કરવા પડે છે. આવા પત્રવ્યવહાર માટે જુદા જુદા વિભાગો વચ્ચે તથા તેમાં વિવિધ હોદ્દા ધરાવતા અધિકારીઓ વચ્ચે થતો હોય છે. તેમાં પત્રવ્યવહાર કેવી રીતે થાય? તો કે તેની અંદર જે પણ કાંઈ અધિકારીઓ છે તે જુદા જુદા હોદ્દા ધરાવતા હોય તે, અથવા તો તેની અંદર જુદા જુદા વિભાગો આવેલા હોય તે, જેમ કે ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ, નાણાં વિભાગ, આ બધા જ પ્રકારના વિભાગો સાથે પત્રવ્યવહાર કરવામાં આવતો હોય છે. આમ ધંધાકીય પેઢીની વડી કચેરીથી શાખાઓને તથા શાખાઓથી વડી કચેરી વચ્ચે થતા પત્રવ્યવહારને આંતરવિભાગીય પત્રવ્યવહાર કહેવામાં આવે છે. હવે જો આંતરવિભાગીય પત્રવ્યવહાર એટલે શું? તો કે ધંધાકીય પેઢીમાં મુખ્ય કોઈ પણ એક કચેરી હોય ત્યાંથી તેની શાખાઓને જે પણ કંઈ પત્રવ્યવહાર કરવામાં આવે તે. હવે માનો કે આપણે છે કે કોઈ પણ તમે એવી કંપની લઈ લો, ત્યારે હાલમાં આપણે જોઈએ તો કે રિલાયન્સ કંપની છે, બરાબર. હવે રિલાયન્સ કંપની છે એની મુખ્ય ઓફિસ છે માનો કે મુંબઈમાં આવેલી હોય, તો મુંબઈથી છે એ શું કરશે? તો કે અલગ અલગ એની બધી જગ્યાએ બીજી બ્રાન્ચો આવેલી હોય ત્યાં પત્રવ્યવહાર કરશે. એટલે શું છે? તો કે શાખાઓને તથા શાખાઓથી વડી કચેરીને, અથવા તો કોઈ પણ એની નાની નાની એવી શાખાઓ હોય એ શું કરશે? એને કોઈ પણ જરૂરિયાત ઊભી થાય તો એ તેની મેઇન બ્રાન્ચ હોય, મોટી શાખા હોય, તેને પોતાનો પત્રવ્યવહાર છે તે કરશે. તેને સંસ્થાગત પત્રવ્યવહાર પણ કહી શકાય છે. જો આવા પત્રવ્યવહારને કેવો તો કે સંસ્થાગત પત્રવ્યવહાર પણ આપણે કહી શકીએ. આ પત્રવ્યવહાર નોટિસ, પરિપત્ર કે મેમો સ્વરૂપમાં હોય છે. હવે પત્રવ્યવહાર કેવો હોય? તો કે નોટિસ કાંઈ પણ હોય, પરિપત્ર હોય, અથવા તો મેમો પણ હોઈ શકે. હવે જો આ બધા શબ્દ થોડા ઘણા મિલતા જુલતા જ છે, પણ એમાં ઘણી બધી જે તફાવત પણ રહેલો છે કે નોટિસ એટલે શું, પરિપત્ર એટલે શું, મેમો એટલે શું. આગળ આપણે આવશે એ બધા જ શબ્દને જે ડિટેલમાં સમજશું. જુદા જુદા વિભાગો વચ્ચેનો સંપર્ક મૌખિક સૂચનો કે અન્ય સંચાર માધ્યમો દ્વારા થતો હોય છે. કે અમુક વસ્તુ એવી હોય કે ઘણી બધી વસ્તુઓ મૌખિક રીતે થતી હોય, ટેલિફોન દ્વારા થતી હોય, અલગ અલગ વિભાગો દ્વારા. પણ ઘણી બધી વસ્તુઓ એવી હોય કે આંતરવિભાગીય પત્રવ્યવહાર છે એની જરૂરિયાતની દૃષ્ટિએ મહત્ત્વ છે. એ ખરેખર છે આવો પત્રવ્યવહાર કરીએ તો એનું મહત્ત્વ પણ વધારે છે. ત્યાર પછી આવે છે અહીંયા આંતરવિભાગીય પત્રવ્યવહારની જરૂરિયાત. એટલે કે જો પત્રવ્યવહારની જરૂરિયાત શું છે તે એ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ચેપ્ટરમાં પણ ભણી ગયા છીએ કે પત્રવ્યવહારની જરૂરિયાત શું હોય તે. એ સેમ જ વસ્તુ ત્યાં બધી રિપીટ થાય છે. જો અહીંયા શું કહે છે? પત્ર સ્વરૂપે આપેલ માહિતી લાંબા સમય સુધી જાળવી શકાય, કે ખૂબ જ ઘણો બધો લાંબો સમય સુધી જે આપણે એને રેકોર્ડમાં રાખી શકીએ જો પત્ર દ્વારા કોઈ પણ માહિતી છે એ મંગાવવામાં આવી હોય તો. ત્યાર પછી માહિતીને ફાઇલ કરી શકાય છે, તેમજ ભવિષ્યમાં તેનો ઉપયોગ પણ થઈ શકે છે. કે તમે એક વખત પત્રવ્યવહાર કર્યો અને ફરી વખત તમે કોઈ પણ વસ્તુ ભૂલી ગયા તો એવો જ પત્ર પાછો કરવો હોય તો ફાઇલિંગ કરેલી હોય પત્રની ફાઇલ, એમાં જ તમે પત્ર લઈ અને ભવિષ્યમાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. ક્યારેક અનિચ્છ્ય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય તેવી માહિતી પત્ર સ્વરૂપે નિસંકોચ જણાવી શકાય છે. હવે અમુક વસ્તુ એવી હોય કે તમે એને રૂબરૂ અથવા ટેલિફોનમાં ન જણાવી શકતા હો, તો તમે એને આવો પત્ર કરી અને નિસંકોચ જણાવી શકો છો બધા જ પ્રકારની એવી માહિતી. ત્યાર પછી
વિભાગો કે વડી કચેરી વચ્ચે થયેલ વિચારો કે માહિતીની આપલેના દસ્તાવેજી પુરાવા તરીકે પણ ઉપયોગી થઈ શકે છે. હવે કોઈ પણ એવા વિભાગો હોય એના દ્વારા વડી કચેરીથી જે કોઈ પણ પ્રકારના વિચારો કે માહિતીની આપલે થઈ હોય તો એવા જે પત્ર હોય એને દસ્તાવેજી પુરાવા તરીકે પણ રાખી શકાય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે. અને ત્યાર પછી હવે અમુક વસ્તુ છે તમે કોઈ પણ વ્યક્તિને રૂબરૂમાં કહો, ટેલિફોનમાં કહો તો એ વ્યક્તિ છે એ કામ છે અથવા તો કોઈ પણ એવી જવાબદારી છે પોતાની ભૂલી જતો હોય તો તેવા વ્યક્તિને તમે લેખિતમાં સોંપવામાં આવેલા કામને કારણે પોતાની ફરજ પ્રત્યે સભાન બને. પણ તમે કોઈ પણ એક એવા લેટરમાં એને કાર્ય સોંપો કે આ કાર્ય છે, આ સમય કરવાનું, આ લેટર, આ તારીખ, તો એ વ્યક્તિ પોતાના કાર્ય પ્રત્યે શું થશે તો કે સભાન બને છે. શા માટે? તો કે આપણે એને લેખિતમાં આપેલું છે. આ ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક સંચાર માધ્યમ છે કે જે પત્રવ્યવહાર છે કેવું છે તો કે ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક માધ્યમ છે કે એની અસર વધારે થાય છે પણ ખર્ચ છે એટલો થતો હોતો નથી. ત્યાર પછી આવે છે કે નોટિસનો અર્થ. જો આપણે આગળ જોયું હતું કે નોટિસ, પરિપત્ર, મેમો એટલે શું, અહીંયા આપણને એ વસ્તુ વિસ્તારપૂર્વક આપેલી કે નોટિસ કોને કહેવાય. તો તમે પણ સામાન્ય રીતે ઘણી બધી જગ્યાએ એવો શબ્દ સાંભળતા હશો કે નોટિસ મળી, નોટિસ મોકલવાની છે, નોટિસ આવી. હવે નોટિસ છે શું છે એ આપણે અહીંયા સમજશું. તો કે વેપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતોને તેમાં થતા ફેરફાર તથા તેના અમલીકરણ અંગે કાર્યાલયના કચેરીઓને જાણ કરવા લખતો પત્ર એટલે નોટિસ. જો નોટિસમાં શું હોય તો કે કાયદાઓનો ઉપયોગ કરીને બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અમુક પ્રકારની હોય એમાં થતો ફેરફાર અને તેનો અમલ કરાવવા અંગે શું કરશું કે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા. હવે માનો કે કોઈ પણ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે, બરાબર, એમાં કોઈ પણ એના કર્મચારી હોય એને કાર્ય સોંપવામાં આવેલું હોય કે આ તારીખ સુધીમાં આ કાર્ય કરી નાખવાનું, એવો એનો ઉપરી અધિકારી છે તે કાર્ય સોંપે છે. પણ એ કર્મચારી જે કાર્ય કરતો નથી હોતો તો એનો ઉપરી અધિકારી શું કરશે, એને તરત નોટિસ મારશે કે તમને અમે આ તારીખે કાર્ય આપ્યું હતું, તમે તમારા કાર્યમાં ધ્યાન આપેલું નથી, તો હવે તમે જો આવું કાર્ય નહીં કરો તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. એવી નોટિસ છે તે મોકલવામાં આવે છે. અથવા તો આવી નોટિસ છે એ કોર્ટ દ્વારા પણ મોકલવામાં આવતી હોય. ઘણી બધી જગ્યાએ તમે જોતા હો પ્રોપર્ટીમાં, માનો કે કોઈ પણ પ્રોપર્ટી, તમારું મકાન તમે ભાડે આપ્યું હોય ને કોઈ વ્યક્તિ મકાન ખાલી ન કરતું હોય ને તમે એના ઉપર કેસ દાખલ કરો તો કોર્ટ શું કરશે, તેને નોટિસ આપશે કે તમારે મકાન આ સમયમાં ખાલી કરી દે. તે વ્યક્તિને શું મળે છે કે નોટિસ દ્વારા જાણ થાય છે. એમાં બંધારણીય, કાર્યાલય અથવા તો કાયદાકીય વસ્તુઓનો સમાવેશ થયેલો હોય છે. તેને નોટિસ તરીકેની ઓળખવામાં આવે છે. ટૂંકમાં નોટિસ એટલે એક પ્રકારની જાણ કરવી, એક પ્રકારની જે એને કંઈ પણ વસ્તુનો ખ્યાલ ન હોય તો તેની વિશે તેને કાયદાકીય રીતે જાણ કરવી એટલે નોટિસ. ત્યાર પછી આવે છે નોટિસના હેતુઓ. કે નોટિસ છે એનો હેતુ શું છે તો કે જ્યારે નીતિ વિષયક બાબતોનું સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીઓનું ધ્યાન દોરવું. જો મેં તમને હમણાં જેમ કીધું તેમ કે કોઈ પણ કર્મચારી છે તેના કાર્ય પ્રત્યે સભાન ન હોય તો એનું કાર્ય છે એમાં ધ્યાન દોરાવવું, એમાં નીતિ વિષયક બાબતો છે એના ઉપર સંપૂર્ણ પાલન કરાવવું એ નોટિસનો હેતુ છે. ત્યાર પછી સંજોગ અનુસાર કરવામાં આવતા ફેરફારોથી કર્મચારીઓને જાણ કરવા. કે અમુક પ્રકાર છે, અમુક કોઈ પણ એવી સિસ્ટમ હોય કાર્યાલયમાં અથવા તો કર્મચારીને, હવે અમુક પ્રકારનો ફેરફાર આવે તો નવો જે ફેરફાર આવે, અપડેટ આવે એ મુજબ કાર્ય કરવાનું હોય તો આવી નોટિસ મૂકી અને કર્મચારી છે એને એ મુજબ કાર્ય કરવાની જાણ કરવામાં આવે છે. ત્યાર પછી ક્યારેક કર્મચારીને નિયત ક્રમમાં કે ચોક્કસ કાર્ય પદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ આપવો. કે અમુક કર્મચારી હોય તો કે એને ક્રમમાં જ કામ કરવા બધા, એ રીતના આદેશ આપવા માટે પણ આવી નોટિસ મોકલવામાં આવે છે. એ નોટિસમાં બધા ક્રમ વાઇઝ છે બધી વિગતો લખેલી હોય છે. સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે અને કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે તે દર્શાવે છે. કે નોટિસની અંદર આવી બધા જ પ્રકારની વસ્તુ દર્શાવવામાં આવેલી છે. કયા વ્યક્તિએ કયું કામ ક્યારે અને કેવી રીતે કરવું, આ બધી વસ્તુ છે તેમાં દર્શાવેલી હોય છે. તે પણ એક નોટિસનો હેતુ છે. ત્યાર પછી કામની પ્રગતિનો અહેવાલ કોને આપવાનો રહેશે તેની જાણ કરવા. કે તમે જે કામ કર્યું એ કામ કેટલું કર્યું, ક્યાં કર્યું અને કેવી રીતે કર્યું, આ બધો જ અહેવાલ છે તમે તમારા કયા કર્મચારી, ઉપરી કર્મચારીને આપશો તેની જાણ છે એ પણ નોટિસ દ્વારા કરવાની રહેશે. એ પણ નોટિસનો
હેતુ એક પ્રકારનો હતો. તો વિદ્યાર્થી મિત્રો એ હતું નોટિસ વિશે. હવે આવે છે પરિપત્ર. કે પરિપત્ર એટલે શું, તેનો અર્થ તો કે વેપારી પેઢી કે સંસ્થાના વ્યવસ્થા તંત્રને ઘડેલ આચાર સંહિતાની માહિતીથી કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતીગાર કરવાના અભિગમથી લખાતો પત્ર એટલે પરિપત્ર, એટલે કે સર્ક્યુલર લેટર. પરિપત્ર વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે. જો પરિપત્રમાં કેવું છે કે તમારા કંપનીની અંદર જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એની અંદર આચાર સંહિતાની માહિતીથી, આચાર સંહિતા એટલે કે કંપનીના અમુક પ્રકારના જે પણ કાંઈ અંકુશ હોય તેના અમલ કરી અને જૂથને વખતો વખત માહિતગાર કરવામાં, એટલે કે જૂથને સૂચનાઓ ઘણી બધી વખત છે તે આપવામાં આવતી હોય છે અને એના દ્વારા જે પણ કંઈ આ પત્ર લખાય તેને આપણે પરિપત્ર તરીકે ઓળખીએ છીએ. હવે પરિપત્રનું કાર્ય શું છે તે, તો કે પરિપત્ર છે એ કર્મચારીને તેના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે છે. જો પરિપત્રમાં શું હોય કે તમારે આ મુજબ કાર્ય કરવાનું છે તેનું જાણ કર્મચારીને થાય છે. ત્યાર પછી વ્યવસ્થા તંત્રએ લીધેલા નિર્ણયના યોગ્ય અમલ અંગે કર્મચારીનું ધ્યાન દોરવું. કે વ્યવસ્થા તંત્રમાં જે પણ કાંઈ રૂલ્સ નીતિ નિયમ ઘડવામાં આવે છે તે મુજબ જ કાર્ય થાય તે અંગે કર્મચારીનું ધ્યાન દોરવા માટે પણ આવો પરિપત્ર કરવામાં આવે છે. કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તેના વિશે સ્પષ્ટીકરણ કહે છે. હવે કોઈ પણ ઉપરી અધિકારી હોય એ પોતાના કર્મચારી પાસેથી શું અપેક્ષા રાખે છે, કયું કામ કેટલા સમયમાં કરી શકશે, તો આવા જવાબ આપવા અને લખવા માટે પણ આવા પરિપત્ર છે તે કરવામાં આવે છે. કર્મચારીઓના સમાનતા જાળવવાનું કાર્ય કરે છે. એ કર્મચારીઓમાં એક પ્રકારની સમાનતા જળવાઈ રહે, બધા જ કર્મચારીઓ હળીમળી અને એક સરખું જ કામ કરે એ માટે થઈને પણ આવા પરિપત્ર છે એ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે પરિપત્રના લક્ષણો. તો કે પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીના સમૂહ જૂથને સંબોધીને લખાય છે. જો પરિપત્રમાં શું હોય તો કે આખા એવા જૂથને સંબોધીને લખાય છે, કોઈ પણ એક પર્સનલ વ્યક્તિને સંબોધન કરીને લખવામાં આવતું હોતું નથી. પરિપત્રમાં જણાવવામાં આવેલી બાબતો સમૂહના બધા જ સભ્યોને એક સમાન રીતે લાગુ પડે છે. કે બધા જ જે સભ્યો હોય એ બધા જ સભ્યોને એક સરખી જ આ પરિપત્રમાં જે પણ એ બાબતો હોય તે લાગુ પડે છે. પરિપત્રનું સ્વરૂપ સામાન્ય રીતે અન્ય પત્ર જેવું હોય છે, આમ છતાં કેટલીક વાર તેમાં સંબોધન કે શુભેચ્છા દર્શન સમાપન દર્શાવવામાં આવતું હોતું નથી. કે પરિપત્ર છે એ આમ જોઈએ તો અન્ય પત્ર જેવું જોઈ જાય પણ ખરેખર અમુક વખત એવું બને છે એમાં કે સંબોધન કે શુભેચ્છા દર્શન જે એ સમાપન તેમાં દર્શાવવામાં આવતું હોતું નથી. પરિપત્રમાં તારીખ અને સમયનું ખાસ મહત્ત્વ રહેલું છે. કે તેની અંદર છે જે તારીખ અને સમય છે એ ખાસ દર્શાવવામાં આવે છે. પરિપત્ર નિશ્ચિત વર્ગના કર્મચારીઓને નીતિ વિષયક નિર્ણયોનો અમલ તરફ ધ્યાન દોરવા માટે લખવામાં આવે છે. કે જે પણ કાંઈ નિર્ણયો લેવાયા હોય એ નીતિ વિષયક નિર્ણયો લેવા માટે કર્મચારીનું ધ્યાન દોરાય તે માટે જે આવા પરિપત્ર લખવામાં આવતા હોય છે. આમ કર્મચારી સંચાલન અંગે નોટિસ અને પરિપત્ર બંને નિયત સંદર્ભમાં માહિતી સંચાર દ્વારા કર્મચારીઓને તેમની જવાબદારી પ્રત્યે સભાન કરે. કે આવી જ રીતે જો કંપનીમાં કર્મચારીને નોટિસ અને પરિપત્ર છે એ પોતાના કાર્ય માટે છે એ સભાન અને જવાબદારી પ્રત્યે છે સભાન કરે છે અને કર્મચારીને તેની જાણ થાય છે. જો અહીંયા આપણને ત્યાર પછી આવે છે નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત. કે બંને વચ્ચે તફાવત શું છે તે તો જોઈએ આપણે નોટિસ. કે નોટિસ એટલે શું કે નોટિસ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખવામાં આવે છે. કે નોટિસ તમે કોઈ પણ એક વ્યક્તિને અથવા તો આખા સમૂહને સંબોધીને લખી શકો, પણ પરિપત્રમાં કેવું હોય છે એ મોટે ભાગે સમૂહને જ સંબોધીને લખવામાં આવતો હોય છે. ત્યાર પછી નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે. કે નોટિસમાં કાયદેસરનો ઉલ્લેખ કરવામાં આવે કે જો તમે આ કાર્ય આમ નહીં કરો તો તમને આ સજા છે તે થઈ શકશે અથવા તો આટલો દંડ થઈ શકશે. એ નોટિસમાં જેવો ઉલ્લેખ કરવામાં આવે છે. પરિપત્ર દ્વારા વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે. કે પરિપત્રમાં શું હોય, કોઈ પણ તમારે વહીવટી કાર્ય કરવાનું હોય તે અથવા તમારો દ્રષ્ટિકોણ શું છે તે બધી વસ્તુઓ છે તે સ્પષ્ટ કરવાની હોય છે. નોટિસ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે, એટલે કે કર્મચારીઓ ઉપરી અધિકારીઓ અને ઉપરી અધિકારી કર્મચારીને નોટિસ આપી શકે છે. જો એ કેવું છે દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે. કર્મચારીઓ છે એ ઉપરી અધિકારીઓને અને
ઉપરી અધિકારી છે એ કર્મચારીઓને એટલે બંને એકબીજાને છે આવી નોટિસો આપી શકે છે. પણ પરિપત્ર એ શું છે તો કે એકમાર્ગી સંચાર વ્યવસ્થા છે. એટલે કે ઉપરી સંચાલક વર્ગ દ્વારા તેમના હાથ નીચેના કર્મચારીઓને પાઠવવામાં આવે છે. એમાં જે ઉપરી અધિકારી હોય તેના નીચલા જે કર્મચારી હોય તેને જ પરિપત્ર કરી શકે, નીચલા કર્મચારી ઉપર પરિપત્ર કરી શકતા નથી. એ એકમાર્ગી સંચાર છે. ત્યાર પછી નોટિસ એટલે તો કે જે બાબતો માટે નોટિસ આપવી હોય તે અંગે પરિપત્ર પાઠવી શકાય. એટલે તમારે જેના અંગે નોટિસ આપવી હોય તેની આગળ તમે તેને પરિપત્ર કરી શકો કે જો તમે આ કાર્ય આમ નહીં કરો તો પાછળથી જે તમને નોટિસ પણ મોકલવામાં આવશે. ત્યાર પછી પરિપત્ર કે જે બાબત માટે પરિપત્ર પાઠવવાનો હોય તે અંગે નોટિસ પાઠવી શકાય નહીં. તમારે પરિપત્ર કરવાનો છે તેના અંગે તમે જે આગળથી નોટિસ કરી શકતા હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ છે નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત, અને અહીંયા આપણો આજનો ટૉપિક છે તે પૂર્ણ થાય છે.